કેમ છો બધા? તો ફરીથી ઋષિકેશથી તમને બધાને જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી ગયા છે સવારના 9. તો અમારે આ રિસોર્ટમાં બીજો દિવસ છે. બહુ બધી મજા આવી, પણ આજે થોડુંક દુઃખ થશે કારણ કે અમારે આ રિસોર્ટ છોડવાનો છે. ચેકઆઉટ છે અમારે 1 વાગ્યાનું. તો અત્યારે સવારના 9 વાગી ગયા છે. તો હવે 6-7 કલાક રહેવાનું, 5-6 કલાક જેવું રહેવાનું છે. પણ રિસોર્ટ જ એટલો મસ્ત છે ને, તો બહુ બધી મજા આવી છે. તો આપણો બ્રેકફાસ્ટ આવી ગયો છે ઉપર, પણ હું જો નીચે થોડોક તડકો લેવા આવી છું. હમણાં ઉપર જાવ એટલે બ્રેકફાસ્ટ બતાવું કે બ્રેકફાસ્ટમાં શું આવેલું છે. તો હું આવી ગઈ છું રૂમમાં પાછી, અને જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે આલુ પરોઠા, દહીં અને ચા. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ, પછી મળીએ સીધા. ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો બધો સામાન આગળ લઈને ગયા છે ધવલભાઈ, રુદ્રન બધા. તો ગાડીમાં ગોઠવે છે અને રૂમ કમ્પ્લીટ જોઈ લીધી આપણે. સામાન રહી નથી જતો એવું બધું. તો ટાઈમ થઈ ગયો છે ચેકઆઉટ કરવાનો. તો હવે જવાનું છે આગળ. હવે થ્રિલ ફેક્ટરી જવાનું જોવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈને બતાવું કે થ્રિલ ફેક્ટરી કેવી છે. હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું અને તમને પણ બતાવું. તો આ છે આપણા સ્કાય ગંગા રિસોર્ટના મેનેજર. તો અમે અમારા ફેમિલી સાથે અહીંયા આવ્યા હતા, તો અમને બહુ સારી એવી સર્વિસ આપી, ખાવાથી માંડીને અપ ટુ ડેટ. તો જો તમારે પણ સ્કાય ગંગા રિસોર્ટમાં આવવું હોય તો આ ભાઈનો નંબર મેં યુટ્યુબમાં નીચે મોકલી દીધેલો છે. તો પ્લીઝ આવજો. ઋષિકેશની અંદર છે, શિવપુરીમાં. ચાલો તો હવે અમે નીકળીએ છીએ, બધાને બાય કરીને, કેમ કે ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો. ફેમિલી જેવું અહીંયા થઈ ગયું. બહુ મજા આવી અમને આ રિસોર્ટમાં. ચાલો હવે અમે પ્રસ્થાન કરીએ, અમારી આગળની યાત્રા શરૂ કરી દઈએ. તો બસ આપણે જો પહોંચી ગયા થ્રિલ ફેક્ટરી ઉપર, જે શિવપુરીમાં આવેલી છે. તો જો આ સાઈડ જો બાઇકનું પાર્કિંગ છે, આ સાઈડ 4 વ્હીલનું પાર્કિંગ છે, અને ઉપરની સાઈડ નાસ્તા પાણીની એવી બધી વ્યવસ્થા છે. નાની નાની બધી દુકાનો છે, જેને ખાવું હોય એ. તો આટલું બધું જો છે એક્ટિવિટી અંદર, જેને હું તમને બતાવું કે શું શું છે. તો જો આ છે ને એન્ટ્રી ગેટ છે, ધ શિવપુરી થ્રિલ ફેક્ટરી. અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે. જો અહીંથી બધા જમ્પ મારે ઉપરથી નીચે. ચાલો આગળ જઈએ. અહીંયા કંઈક નવું કંઈક બનતું લાગે. કેટલું ઊંચું છે બધું જો. આ બાજુ ડાઇનિંગ એરિયા છે બધો પાર્ટ. અહીંયા નામ લખાવવાનું, રજીસ્ટ્રેશન કરાવવાનું, પછી આપણો જ્યારે શોટ આવે ત્યારે બુકિંગ કરે. મેં બંજી જમ્પિંગની ટિકિટ લઈ લીધી છે અને હું જઈ રહી છું. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે લઈ લીધી છે ટિકિટ. લેટ્સ ગો. ચાલો જેને આવું હોય આવી જાઓ બધા બંજી જમ્પિંગ કરવા. જો અહીંયા પેલા આધાર કાર્ડ માંગ્યા છે, એનો નંબર લાગશે. આખું ફૂલ રજીસ્ટ્રેશન થશે અહીંયા. બોડીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો ચાલો મિત્રો, સાઈન કરી દઉં છું હવે, અને જે થાય જોઈ જશે. ચાલો અહીંયા બધું કઢાઈ દે છે, કઈ પહેરવાનું નહીં, તેમ બધું જ. અને હવે હું જઈ રહી છું ઉપર. થેન્ક યુ.
તો હું થ્રિલ ફેક્ટરીની અંદર જો બંજી જમ્પિંગ કરીને આવી તો અહીંયા 3 સ્ટાઇલના બંજી જમ્પિંગ કરવામાં આવે છે. તો મેં એમાંથી એક કર્યું અને બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો. અને કર્યા પછી જો આવું સર્ટિફિકેટ આપે છે. તો તમારે પણ આવું હોય તો આવી જજો સીધા ઋષિકેશની અંદર બંજી જમ્પિંગ કરવા. ચાલો તો આપણને સર્ટિફિકેટ પણ આપી દીધું. પણ જો ઉપર જઈએ ને તો થોડી બીક લાગે, પણ કૂદકો મારે પછી બહુ એવી મજા આવે. તો મારે સારું એવું બંજી જમ્પિંગ રહ્યું. ઘણા લોકો બી નીચે પણ આવી જાય છે, પણ હું બી નહીં અને કૂદકો મારી દીધો. પછી જે થવું હોય જોયું જાય. તો સામે જયંત ને અંશુ બંને ગયા છે કંઈક ગનની એક્ટિવિટી કરવાની છે. તો એને હવે અંશુનો વારો, કેમ કે કાલે રિવર રાફ્ટિંગમાં નહોતો આવ્યો, એની એજ ઓછી પડે એટલે. હવે આપણે અંશુને જો આ ગેમ ઝોનની અંદર લઈ ગયા છે. પાછા કેમ બહાર આવ્યા? આગળ જવાનું, આગળથી રાઈટ. તો હવે અંશુનો વારો છે. તો જો એને પપ્પા એને લઈને જઈશ. હું રમવાનું અંશુ? ગન શૂટ કરવાનું છે. હરખું ટાર્ગેટ કરીને કરજે હો અંશુ. જો આ સાઈડ બધા નાના છોકરાઓની બધી એક્ટિવિટી છે, અલગ અલગ. આ સાવ નાના છોકરાઓનું છે. જો આપણે અહીંયા જવાનું સંશુને. જો અંશુના ભાઈ લઈને ગયા. ઉચકી શકીશ ગન કે નહીં? ક્યાં લઈ જશે? કેટલું દૂર છે હે અંશુભાઈ? ગનને લોડ કરે છે. ठीक है. टारगेट फोकस. अंशु વાહ વાહ અંશુ, લાગી હો અંશુ. તો અંશુનું ગન શૂટિંગ પતી ગયું છે. કેવું લાગ્યું અંશુ? સારું. બહુ મજા આવી? હા. પેલા હું થતું તું? છેલ્લે બહુ સારું કર્યું. મજા આવી ને? હે ખુશ? અહીંયા સ્પાઈડરમેન મૂકેલું છે. તો અંશુભાઈ એની પાસે જઈને ફોટા પડાવે છે. અમે આવી ગયા છીએ વિડીયો રૂમમાં અને રીલ્સ મસ્ત એવી બનાવીને આપી દીધી છે. જો તમારે જોવી હોય તો જજો ઇન્સ્ટા ઉપર વિદેશી યાત્રીમાં, ત્યાં તમને જોવા મળશે. અને હવે અમે ઓરિજિનલ ક્લિપ લેવા આવ્યા છીએ. તો જો આ ભાઈ ડાઉનલોડ કરે છે ને પછી અમારા ફોનમાં નાખી દેશે. પછી હવે જઈએ આગળ આપણે. જો આ ઊંધેથી બંજી જમ્પિંગ કરે. તો અમે થ્રિલ પાર્કથી નીકળી ગયા છીએ અને હવે આવી ગયું છે તપોવન. અને તપોવનથી આગળ હજુ જો અમારી ગાડી કન્ટિન્યુ છે. આપણે જવાનું છે રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા. તો થ્રિલ પાર્કથી લગભગ 11-12 કિલોમીટર જેવું છે. તો ચાલો ત્યાં જઈને હવે મુલાકાત કરાવીએ તમને પણ રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. આપણે પહોંચી ગયા છીએ રામ ઝૂલા. જો આખું ગાડી પાર્ક કરવાનું છે. અહીંયા પાર્કિંગમાં 120 રૂપિયા પે કરવાના હોય છે. ચાલો આપણે પે કરી દઈએ અને પછી હવે અહીંથી ચાલીને જવાનું છે. અહીંયા 100 મીટર જેવું છે. પછી ત્યાંથી સીડી ઉતરવાનું છે. એવું બધું છે. જો અહીંયા લખી ઝૂલા પાર્કિંગ. 4-વ્હીલનું, બસનું, ગાડીનું બધા પાર્કિંગ અહીંયા થાય છે. અમે જો હવે આ ઝૂલા માર્ગ ઉપર આવી ગયા છે. બધા જો આગળ ઉતરે સીડી. આવી સીડી છે. જે લોકો આવી ગયા છે એને તો ખબર હશે, પણ જે લોકો નથી આવ્યા એ લોકોને ખબર પડે કે આવી સીડીઓ છે. સીડી ઉતરીને જો અહીંથી જવાનું છે. સામે દેખાય જો રામ ઝૂલા. આપણે જો મિત્રો બધાથી વાહે છીએ, ધીમે ધીમે સીડી ઉતરીએ છીએ. વ્લોગ બનાવતા જઈએ છીએ. તમને કેવા વ્લોગ લાગે છે કોમેન્ટ કરજો. અને કોણ કોણ રામ ઝૂલાએ આવ્યા છે એ પણ કોમેન્ટ કરી દેજો. ગંગા મૈયાની નદી વહે છે અને બેસ્ટમાં બેસ્ટ લોકેશન આવ્યું. જો મિત્રો નીચે રિવર રાફ્ટિંગ ને એવું બધું થાય છે.
ગંગા નદી પાસે જો છેક દૂર દૂર સુધી જો કિનારા ઉપર બધા ફોટોગ્રાફી ને એવું બધું કરે છે. જો અહીંયા અમારા ફેમિલી વાળા ફોટોગ્રાફી કરે છે. જયંત ફોટા પાડી દઈશ. અમે કાલે રિવર રાફ્ટિંગ કરી લીધું. તમે ઈ વ્લોગ ના જોયો તો પહેલા ઈ વ્લોગ જોઈ લેજો. આજે અમે આયા રામ ઝૂલા ઉપર. તો અમે બધાએ જો 2-3 ફોટા પાડી લીધા અને જો હવે આગળ જઈએ છીએ રામ ઝૂલા તરફ. અમારા ફેમિલી વાળા જો આગળ દોડવા જ મેળા છે. હું જ્યોતિ બે જ પાછળ છે, નહીં જ્યોતિ? ગલીઓ જો કેટલી નાની નાની છે. બધી વસ્તુ અહીંયા મળતી જાય, નાના નાના કેન્ટીન ને નાની નાની લારી ને બધું જોવો આગળ. અહીંયા જો ગાડી કેવી પાર્ક કરીશ બધાએ દિવાલને અડી એક જ લાઈનમાં, કેમ કે જગ્યા ઓછી છે ને એટલે એડજસ્ટ કરવું પડે બધાને. એટલે આ રામ ઝૂલાનો જો લટકતો બ્રિજ છે. અહીંયા જો વાંદરાઓ બધા બેસી ગયા છે. તીર્થ નગરી ઋષિકેશ આગમન પર સ્વાગત છે. તો આ બ્રિજ ઉપર જો તમે ચાલો ને તો એમ લાગે કે આમ જો હલે છે આખો બ્રિજ, ઝૂલતા બ્રિજ જેવો છે. મજા આવે આમ હાલવાની. કેટલા વર્ષોથી આમને આમ જ છે જો બ્રિજ. અમે તો બીજી ત્રીજી વાર આવ્યા બ્રિજ ઉપર. ઝૂલા કહેવાય, ઝૂલા એટલે ઝૂલતો બ્રિજ બનાવ્યો છે આખો. બ્રિજ ઉપર જો કેટલી બધી ભીડ છે, આગળની સાઈડ અને આ પાછળની સાઈડ. બધા શ્રદ્ધાળુઓની અવર જવર ચાલુ છે. બધા ફોટા પાડતા જાય, ચાંદલા કરાવતા જાય અને બ્રિજનો નજારો જોતા જાય. નીચે ગંગા નદી વહે છે એટલે ત્યાં થોડી વાર ઊભા રહે. જો મિત્રો સામે જે કિનારો છે ને ત્યાંથી જો હોડકામાં બેસીએ ને તો આ કિનારે તમને ઉતારે. એમાં કંઈક 30 રૂપિયા જેવી કંઈક ટિકિટ હોય. અમે પહેલાં 30 રૂપિયા હતી, અત્યારે તો કંઈ ખબર નથી. જો તમારે બ્રિજ ઉપરથી ના જવું હોય તો હોડકામાં બેસીને જઈ શકો છો તમે આ છેડેથી આ છેડે. તો આપણે બ્રિજ ક્રોસ કરીને આવી ગયા છીએ. સામેની સાઈડ મંદિરે પોલીસ ચોકી છે. સામે રામ ઝૂલા રિપોર્ટિંગ પોલીસ ચોકી આવે. જો અહીંયા વાંદરાઓ બહુ હોય. ચાલો ચાલતા ચાલતા આપણે આવી ગયા ફ્રૂટ વાળાની જોડે. તો આપણે જો ફ્રૂટ લેવાનું છે. અહીંયા ભૂખ લાગી છે એટલે ખાવા. તો અહીંયા મિક્સ જામફળ અને પાઇનેપલ બધું છે. આપણે પાઇનેપલ ખાવાનું છે એકલું. જો આપણું કટિંગ કરે છે. જો આ રામેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે. હા એનું એન્ટ્રી છે, અહીંથી એન્ટ્રી લેવાની. આખું વ્હાઈટ ને રેડ કલરમાં છે મંદિર. તો અમે હવે મંદિરે દર્શન કરીને બહાર નીકળીએ છીએ પાછા ઝૂલા તરફ. હવે રિટર્ન થઈએ.
તો તમને રામ ઝૂલા કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી રામ. હવે રામ ઝૂલાથી જો અમે જેટલી નીચે સીડી ચડાતા ને એટલી અમે સીડી ચડીને અમે ઉપર આવ્યા, થાકી ગયા, શ્વાસ ચડી ગયો બધાને, માંડ માંડ સીડી ચડાણી આટલી. હું જ્યોતિ જો અહીંયા ઊભા છીએ બંને, અને રુદ્રને જો પાણીપુરી ખાવી હતી તો રુદ્ર પાણીપુરી ખાય છે. અમારે આખામાં ગ્રુપમાં છે ને અમારે રુદ્રને બહુ બધી ભૂખ લાગે, જાણ ત્યાં બધા ખાવું જ હોય, એને ફૂડી મેન છે અમારે, એ આ ખવડાવવાને આ ખવડાવવાને એવું બધું. તો હવે અમે પાછા ગાડીમાં જો બેસી ગયા છીએ, જો આપણી ગાડી પણ ચાલુ થઈ ગઈ છે. હવે આગળ ક્યાં જઈએ છીએ હજુ કાંઈ ફિક્સ નથી, નક્કી નથી, ડિસાઈડ કર્યા છે 1-2 સ્થળ, તો જોઈએ છીએ. વ્લોગમાં બન્યા રહેજે એટલે ખબર પડશે. આ બાજુ હું જ્યોતિ જો વાતું કરીએ છીએ શાંતિથી બેઠા બેઠા, પછી હવે સુઈ જાવું, થોડીક વાર ઊંઘ આવે છે નહીં, થોડીક ગાડી ચાલે એટલે ઊંઘ આવવા મળે. જો કોઈ સ્થળ ન આવે ને કન્ટિન્યુ જો આવી રીતે ગાડી ચાલશે ને તો હું જ્યોતિ બે સુઈ જાઉં. રુદ્ર સુઈ જ ગયો છે, અને જો કંઈક સ્થળ આવે તો પછી લેશું વચ્ચે રસ્તામાં. તો અમે રામ ઝૂલાથી 4 વાગે નીકળી ગયા હતા ને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. હજુ અમારી ગાડી કન્ટિન્યુ ચાલી જ છે, હજુ કોઈ હોલ્ટ નથી લીધો, અને અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર થઈને. ઋષિકેશે પતી ગયું, હરિદ્વારે પતી ગયું, રામ ઝૂલા જતું રહ્યું, અને હવે પહોંચી ગયા પાનીપત. તો અમે આ રોડે આવી ગયા છીએ, હજુ કન્ટિન્યુ ગાડી ચાલુ જ છે. હવે વોલ્ટ આવે ત્યારે મળીએ આપણે. અને અમે હવે જગ્યા ચેન્જ કરી દીધી છે, હું આગળ આવતી રહી છું, હું અંશુ બંને. અમારા ધવલભાઈ પાછળ બેઠા હતા, આગળ બેઠા હતા, એટલે હવે પાછળ મોકલી દીધા, કારણ કે અમારી જ્યોતિને ગમતું નહોતું અમારા ધવલભાઈ વગર. જો એને જ્યોતિ એને નહોતું ગમતું, એટલે ફાઇનલી અમે જો ધવલભાઈને પાછળ મોકલી દીધા છે, અને હું હવે બેસી ગઈ છું આગળ. હવે જયંતી કંપની આપવા માટે હું બેસી ગઈ છું. તો 4 કલાકના ડ્રાઈવ પછી અત્યારે વાગી ગયા છે સાંજના 8, અને અમે જો ભૂખ કડકડતી લાગી ગઈ છે, કેમ કે સવારે ખાલી બ્રેકફાસ્ટ જ ખાધો, બપોરનું લંચ તો અમે કેન્સલ કરી નાખ્યું હતું. તો હવે ભૂખ લાગી છે, તો હવે જો રેસ્ટોરન્ટ ઢાબા જેવું છે ત્યાં ઊભી રાખી દીધી છે ગાડી. તો ચાલો તમને બતાવું કેવી છે રેસ્ટોરન્ટ. બહારથી હોટલનો લુક બતાવું. NH હાઈવે હોટલ ઢાબા આવું છે કંઈક. જો સામે લખેલું છે આઈ લવ રોહતક. ભૂખ લાગી એટલે કોઈ સારી એવી હોટલ ગોતતા હતા ક્યારની, એટલે અમને આ મળી. આ બાજુ હિંચકા, બહાર બેસીને જમવું હોય તો ટેબલ હોય છે આ સાઈડ. આ સાઈડ જો છોકરાઓ માટે સ્કૂટર મૂકેલું છે ફોટોશૂટ માટે. મોટા નહીં કરે એવું કાંઈ નથી. ચાલો ત્યારે અંદર જઈએ. અમારા જો બધા બેસી ગયા છે મેનુ ડિસાઈડ કરીને. જૈન ડ્રાઈવ કરીને થાકી ગયા છે, નહીં થાકી ગયા ને, રેસ્ટ કરી લો હવે. બેસવાનું સારું, સુવાય એવું સોફા, નહીં કર્યું ડિસાઈડ કે નહીં કંઈ? મંચુરિયમ. તો આપણે અહીંયા જો મંચુરિયમ મંગાવી દીધું છે ગરમા ગરમ. બતાવું તમને, કંઈક અજીબો ગરીબો મંચુરિયમ આવ્યું છે. આ બાજુ જો મંચુરિયમની ગોળી છે, અને સામેની સાઈડ અલગથી વેજીસ છે. આવું કંઈક આવ્યું છે. હવે ટેસ્ટ કરીએ તો ખબર પડે કે કેવું હતું. ટેસ્ટ કરીને કહું તમને. ત્યાં સુધી જો જયંત હજુ બીજો ઓર્ડર કરે છે. હજુ તો ખાલી મંચુરિયમ મંગાવ્યું, ટેસ્ટ કરીને પછી બીજું ફૂડ મંગાવીએ. ના ભાઈ હોય તો આવું બધું થાય. તો મંચુરિયમની પછી જો આપણે આવી ગઈ છે બટર રોટી, સેવ ટમેટાનું શાક, અને તેની સાથે સલાડ. તો મંચુરિયમમાં તો અમને મજા આવી નહીં, એટલે હવે જો સેવ ટમેટાનું ફ્રેશ શાક બનાવડાવ્યું છે. હવે જોઈએ ટેસ્ટ કરીને કે કેવું છે. એ જોવામાં તો ઠીકઠાક લાગે છે, હવે ટેસ્ટ કરીએ તો ખબર પડે. હવે અજાણી હોટલમાં તો આવું બધું થાય, શું કરીએ હવે. ગુજરાતી વધુ બહુ અઘરું છે બહારમાં, બહાર જઈએ એટલે. તો હવે અમે બધા જો થોડું થોડું જમી લીધું. જમવામાં કંઈ બહુ મજા ન આવી. સેવ ટમેટાનું શાક એ ઠીકઠાક હતું. તો ભૂખ્યા જ છીએ બધા એવું માનો તોય ચાલે. તો હવે આગળ કંઈક જઈએ ને કંઈક પછી ખાઈએ. હવે જોઈએ છીએ, નકર તો જો અહીંયા હિંચકો છે, આપણે તો 2-3 હિંચકા ખાઈ લઈએ એટલે પેટ ભરાઈ જાય, બીજું હું. હવે અંદર જઈને એ લોકો બિલ બનાવે, ત્યાં આપણે થોડી વાર હિંચકા ખાઈ લઈએ. જ્યોતિએ મંગાવી હતું મંચુરિયમ. મંચુરિયમ કેવું હતું જ્યોતિ? કાંઈ નહોતું સારું, પહેલી વાર આવું ખાધું. મંચુરિયમ એને ફર્સ્ટ ટાઈમ આવું ખાધું. એક બાજુ સબ્જી ને એક બાજુ 4-5 ગોળી હશે નહીં વધી? હા 4 હતી. 4 ગોળી ને એક બાજુ નકરું બધું સલાડ ઝીણું ઝીણું કાપેલું, અને કઈ મિક્સ કરેલું નહીં, સોસ નહીં, કાંઈ નહીં, આવું મંચુરિયમ હતું.
તો અહીંયા આવો ને ત્યારે આવા મંચુરિયમ કે મંગાવતા નહીં, શાક રોટલી જો કે ન મંગાવતા. અમને હતું કે હારી હોટલ છે ને તો સારું ફૂડ હશે, પણ ફૂડમાં કાંઈ ધાંધ્યા મજા ન આવી. અહીંયા જો જેન ભૂખ્યા ને તરસે હિંચકા ખાવા બેસી ગયા છે, કાંઈ હરખું ખાવાનું ન મળ્યું એટલે. જો અંશુભાઈ સ્કૂટર રાખે છો, બજાજનું છે હો પાછું, જોજે હો, ધીમે આગજે. ધક્કો માર. પેટ્રોલ પતી ગયું હશે. તો હવે અમે ફરીથી જો ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને અંશુભાઈ મારા ખોડામાં બેઠો બેઠો જો હવે સોંગ વગાડશે એના ફેવરેટ. જ્યાં તો ગાડી જ ચલાવવાના છે કન્ટિન્યુ. અને પાછળ જુઓ અમારા રુદ્રભાઈને ખજાનો ખુલી ગયો છે નાસ્તાનો, ફૂડીમેનનો. અહીંયા કઈ હોટલમાં મજા ન આવી એટલે જો નાસ્તો કરવા બેસી ગયો, બીજું કઈ ઓપ્શન્સ નથી એની પાસે. નહીં રુદ્ર? અને આ જ્યોતિન ધવલભાઈ જોવે છે એને ખાતા ખાતા. ખાય છે? હા, તો બધાય ખાય છે, કેમ કે ખાવાની મજા ન આવી એટલે શું થાય પછી. હવે આગળ આવે તો આવે, નકર આ તો અજાના વિસ્તારમાં તો આવું બધું રહે. ચાલો તો કન્ટિન્યુ ડ્રાઈવ થાય અમારી. વાગી ગયા છે 10:30 અને અમે સુરજગઢની અંદર આવી ગયા છીએ અને પાછો સ્ટોપ લઈ લીધો છે આપણે જમ્યા પછીનો. જમવાનું તો હવે સ્કીપ કરી નાખ્યું, થોડું ઘણું ખાધું ઈ જ તે, બીજે કંઈ ઊભા નથી રહ્યા. હવે ચા માટે પાછો હોલ્ટ રાખ્યો છે આપણે, બતાવું અમે ક્યાં ચા માટે ઊભા રહ્યા છીએ. શ્રી શ્યામ સ્ટોલ, 1 કપ ચા હો જાય, આવો સ્ટોર છે. કાકા જો ચા બનાવે છે આપણા માટે. તો હવે આપણે ચા પીને પછી હવે મારે તો સૂઈ જવાનું, ઊંઘ બહુ આવે છે. સવારના વહેલા ઉઠાને થાક બહુ લાગ્યો છે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું, ફરી મળીશું નવા વ્લોગ સાથે. અને હવેનો વ્લોગ આવશે રાજસ્થાનનો, તો વ્લોગમાં બન્યા રહેજો. નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં, જોતા રહેજો વિદેશી યાત્રીને. બાય, ગુડ નાઇટ.